બધાનો આવી ગયો नहीं देखो सामने ने खेती आ दीवो नहीं देखाय भला मानस ईरे दीवड़ियो या आखे थी नहीं देखो सक्षत एनो ती सक्षुरे दो साहेली आजे सदगुरु आया अमरा वस्तु ने लावा साहेली आजे सदगुरु आया कहे लखी राम गुरु भिखु राम शरणे मारा धर्म मरण बेना हरिया साहेली सदगुरु कोई अड़ता नहीं हो द्राक्ष અને એમના માતા પિતા ધર્મના માર્ગમાં એ લોકોએ આજે ધજા રોપીને પેલું પગલું મૂક્યું. ધજા એ ધર્મનું નિશાન છે. ધજા જોતા જે સમજણો માણા હોય એ સમજી જાય. આ ધજા શું કહેવા માંગે છે, એ ધજાની નીચે શું વાત છે, કયો ધર્મ છે, એ નિશાન બતાવી દઈએ. જેમ આપણે હનુમાન દાદાનું મંદિર હોય એટલે લાલ ધજા હોય, ભગવાન શંકરનું મંદિર હોય એટલે ભગવી ધજા હોય, ઉપર નિશાન છે ને, એમ આ ધજા એ નિશાન છે ધર્મનું. મહાપુરુષોએ કઈક વાત કરી છે એવી રાખજો તમે ધોળી ધજાના પ્રમાણ. હવે ધોળી ધજાની છે શું વાત છે, શું માર્ગ છે, એ શું કહેવા માંગે છે, એમાં જ્યારે ઉતરીએ ને ત્યારે આપણને ખબર પડે. આવો આ બાજુ આવો ફોટો જોઈએ ખુલ્લું કરતા પપ્પાને પૂછે થઈ ગયા ઓડિયો નથી ના આપણે કોઈને હાજરી પડી ના ભાઈ હાલો હવે હું ગોળ બાપા પૂરી ભાષા બોલો ભગવાન કયો પરમાત્મા કયો એ તમારા ભીતરની અંદર છે. ભજનમાં મસ્ત રહી ગયો જેને લાગ્યા શબ્દના બાણ, લાગ્યા હોય શબ્દના બાણ, એના પ્રેમે વિંધાણા હોય પ્રાણ. એ ભજનમાં મસ્ત રહી ગયો જેને લાગ્યા શબ્દના બાણ, મતના ભીતરમાં ક્યારેક કોલ કરજો. આપણે બધી પ્રકારના સ્વાદ લઈએ છીએ. પેલું પગથિયું છે એ ઉતરવાનું. પપ્પાનો ફોન તો આવ્યો એમ કે રાજુ આવી બહુ મારા પરિચયમાં આવું
હવે ખાલી અહીં ગણપતિનું ભજન પહેલા બીજી કોમમાં માતા પિતાની મારે બાપુજી હાથ લઈ લ્યો તમે. સાફ કરી નાખો આશીર્વાદ આપી એટલે વિડીયો થાય આ બધાને આવીને જ આવું જોઈએ. પછી કરે એ બધી વેતો જાય બધી આવતી બધી લઈ બધા
લ્યો આ છૂટા થઈ ગયા ગણપતિ પૂજા કરાવો ભાઈ ઉલ્લાસ આવ્યો ઉલ્લાસ આવે ગયો હવે ભગવાન સત્યનારાયણની કથા કરીને રાખેલ હોય તો અમારે રાજ્ય શાળાના મણિશંકરજી મહારાજ આવ્યા છે, એમની સાથે હંસાબેન આવ્યા, મને બધા ઓળખે છે. પછી અહીંયા એક અમારા ગુરુ મહારાજ આવ્યા છે અને એવો એક ભવ્ય પ્રોગ્રામ દુનિયામાંથી જેને સર્જન કરવાનું એવો અરવિંદ બાપુના માતા પિતાને લાખ લાખ કોટી વંદન કરું, એના ગુરુ મહારાજને વંદન કરું અને આવું ભગીરથ કાર્યક્રમ કરી અમારા વચન ઉપર ओम शंकराय नमः, ओम साधुवे नमः, ओम जीवाय नमः, ओम नारायण नमः, ओम नारायण नमः, ओम असंख्याय नमः, ओम अप्रेमाय नमः, ओम विशिष्टाय नमः, ओम शिष्टाय नमः, ओम शिष्टुताय नमः, ओम प्रजापति नमः, ओम सिद्धार्थ नमः, ओम सिद्ध संकल्पाय नमः. जय मच्छे બધે તો હાથમાં લઈ શ્રી સત્યનારાયણ ભગવાનની જય. હવે ભગવાન સત્યનારાયણની કથા ચાલુ થાય છે. સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો અધ્યાય ચાલુ થાય છે. બોલો શ્રી સત્ય પૂર્ણિશાળી અયોધ્યા નગરી પાસે નિમિષા નામના જંગલમાં શૌનક વગેરે ઋષિઓ એક વખત અવાજ ન કરો ભાઈ, વાત જરાય કરતા નહીં. પુરાણોને દાતા જાણનાર સૂતને પ્રશ્ન કર્યો કે ઋષિ બોલ્યા ત્યારે કે હે મહામુનિ, કયું વ્રત મનમાં ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરી શકાય? કે આપણા મુખેથી અમે શ્રવણ કરવાને માટે ઈચ્છીએ છીએ તો આપ વંદનાથી મહાકઠોર દુઃખ આવી પડશે. એક દિવસ રાજાના ધન લૂંટી લઈ ચોરો નાસી જતા હતા. તે પેલા અનેક સાધુ વાણીઓને જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા. તેની પાછળ પાછળ રાજાના દૂતો દોડી આવતા હતા. તેઓને જોઈને ભયભીત થઈ ત્યાં જ ધન મૂકી દીધું અને ત્યાંથી જલ્દી નાસી છૂટ્યા. પરંતુ એટલામાં જ જ્યાં સાધુ વાણીઓને જમાઈ સૂતા હતા ત્યાં રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાજાનું ધન તે જોઈ બંને વણિકો ને બાંધી અને તેઓ લઈ સાધુ વાણીની કથા તથા પ્રસાદનો અનાદર કરવાથી દેવી પડ. સૂતજી બોલ્યા, આ પ્રમાણે સાધુ વણિકનું મંગલાચરણ સાથે યાત્રા કરવાની શરૂઆતની તૈયારી કરી રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને તાપી પોતાના નગર તરફ સાધુ વણિક થોડે દૂર ગયો ત્યારે તેની પરીક્ષા કરવા ભગવાને પાછા આવ્યા અને સત્યનારાયણ ભગવાન સંન્યાસીનું રૂપ લઈને પૂછ્યું કે હે સાધુ વાણિયા, તારી આ નાવમાં છે શું? ત્યારે સંન્યાસીના રૂપમાં આવેલા સાંભળીને કીધું કે આ ધનના મતથી છટકેલો વણિક મસ્કરી કરી અને હસીને કહે છે કે મારા પૂછો છો શા માટે? આપ પણ અમારા પૈસા લેવા માટે માગો છો કે શું? પરંતુ અમારી નાવમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. વહાણ પાણી ઉપર હલકું તરેલું જોયું અત્યંત વિસ્મય પામે છે. પછી તરત જ ખરેખર વેલા અને પાંદડા જોઈ અને શોકથી જમીન ઉપર ઢળી પડે છે અને તે ભાનમાં આવ્યા ત્યારે તે ખૂબ જ અવાજ આવે. હું તારા પિતાના દર્શન કરવાને માટે જાઉં છું. પુત્રી કલાવતી સત્યનારાયણ ભગવાનનું ઉતારી વ્રત પૂરું કર્યું અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીના દર્શન કરવાને માટે તૈયાર થઈ ગઈ. એ અપરાધથી સત્યનારાયણ દેવના તેની ઉપર કોપાયમાન થયા અને તેના વાહનને ધનને સાથે જ અદૃશ્ય કરી દીધા. પછી કલાવતી કન્યા પોતાના જોતા ઘણા શોકથી રડવા લાગી. દુઃખ અને શોકથી પૃથ્વી પર ઢળી પડી. સાધુ વાણીઓ પણ નાવની હાલત જોઈ પોતાની કન્યાને ઘણી જ દુઃખી જોઈ ભયભીત થયેલો તો કહેવા લાગ્યો કે આ છે શું? આ શું આશ્ચર્ય? પછી પોતાની કન્યાને
જોઈને લીલાવતી આકુળી વકળ થઈ ગઈ. ઘણા જ દુઃખી જમાઈ સાથે નવ દસ્ય શા માટે થઈ ગયો છે? હું કાંઈ સમજી શકતી નથી. કોઈ પણ દેવનો અપરાધ થવાથી આ નાવ અદસ્ય થયું છે, અથવા તો ભગવાન સત્યનારાયણનો મહિમા કોણ જાણે છે? એમ કહી પોતાના કુટુંબીજનો સાથે ઘણા જ શોક કરી અને દુઃખથી રડવા લાગે છે. અને લીલાવતી પોતાની કન્યાનું માથું બ્રહ્માંડમાં રહીએ સંતોને કોઈ મળ્યા નથી. સંતોને તમે જાણતા નથી. સંત જેને કહેવાય કે બીજા કોઈને અવગુણ ન હોય, પોતાનો જ પોતે પોતાને ઠપકારે. કબીર કહે છે પૂરા દેખન મેં ચલા પૂરા મિલા કોઈ સાક્ષીને જોયું ઘટમાં તો મુझसे પૂરા. આ પોતાની વાત છે, પોતે પોતાને ઠપકારો ને પોતે પોતાને કયો. આ વાત પોતે પોતાને કરનારો છે. પાપ મૂલ અભિમાન તુલસી કદના છોડી ઘટ में હોય પ્રાણ હો ગઈ કમળા સ્વામી આકળી કાળ આપ પ્રત્યક્ષ સદા પ્રભુ પ્રત્યક્ષ સદા ભક્તોને દર્શન દઈને કરવા સુખી સદા. ઓમ જય કમળા સ્વામી સતાનંદન કાર્ય પ્રેમે પૂર્ણ કરો પ્રભુ પ્રેમે પૂર્ણ કરો. ધન સંપત્તિ સકળી જય વિપ્રનું કાર્ય સરો. ઓમ જય કમળા સ્વામી કઠિયારના નાથ કોડે કર પ્રભુ કોડે કર દુઃખ દરેક હટાવી પીલના બાગ ભયા. ઓમ જય કમળા સ્વામી ઉલ્કા ભોગ મહિપતે લજા તમે રાખી પ્રભુ લજા તમે રાખી. ભદ્રશિલાના ભાવે શિલાના ભાવે ઓમ જય કમળા સ્વામી સાધુવની કશે પૂર્ણ તેને બહુ ઉતાર્યો પ્રભુ તેને બહુ ઉતાર્યો. ફૂલ બંકર તેને સેવાયો. ઓમ જય કમળા સ્વામી કલાવતીના કષ્ટ જાને દય પ્રભુ જાને દય પ્રભુ. લીલાવતીના ભાવે સહાય થયાની છે. ઓમ જય કમળા સ્વામી ગોપ મંડળીને ઘેર તુંગ સજાયો પ્રભુ તુંગ સજાયો. પ્રસાદ પડતો મેરી હરિએ લયતાયો. ઓમ જય કમળા સ્વામી સતપોત્રનો નાશ થયો નાદરથી પ્રભુ થયો અનાદરથી. પ્રસાદ જવલી ધોધ શુભ થયું શ્રી હરિનો. ઓમ જય કમળા સ્વામી અનેક એવા ભક્તોને તારા પ્રભુ ભાવ થકી ભાવ થકી અમને પણ અર્પોને સેવા આવી. ઓમ જય કમળા સ્વામી સર્વ શક્તિ સારે દસ દિશા રહી જામી પ્રભુ દસ દિશા રહી જામી. જગદામી ભય પામી ડરી રહી નહીં ખામી. ઓમ જય કમળા સ્વામી અદમ ઉદાહરણના કારણ નિષ્કામી પ્રભુ કારણ નિષ્કામી. ફલદામી સૌધામી મતિ. નમો
ભવનાથે ભવનાથ શોભે ભોલેનાથ નમો શિવાય પ્રભુ નમો શિવાય પ્રભુ નમો શિવાય હર હર ભોલે નમો શિવાય પ્રભુ નમો શિવાય મુચકુંદ મહાદેવ હર હર ભોલે નમો શિવાય પ્રભુ હર હર ભોલે નમો શિવાય દ્વારકે દેજે નાગેશ્વરા પ્રભુ હર હર ભોલે નમો શિવાય પ્રભુ હર હર ભોલે નમો શિવાય નમો શિવાય પ્રભુ નમો શિવાય હર હર ભોલે નમો શિવાય चार दिशाओं में आरती तुम्हारी प्रभु नमो शिवाय हर हर भोले नमो शिवाय प्रभु त्र्यंबकेश्वरे प्रभु नमो शिवाय मुझे से सोमनाथ नमो शिवाय प्रभु हर हर भोले नमो शिवाय भगवान हर हर भोले नमो शिवाय प्रभु हर हर भोले नमो शिवाय ओजन माझे महाकालेश्वर मर नमो भोले नमो हर हर भोले नमो शिवाय प्रभु हर हर भोले नमो शिवाय हर हर भोले नमो शिवाय भगवान हर हर भोले नमो शिवाय हर हर बोलो हमारा हर हर भोले नमो शिवाय प्रभु हर हर भोले नमो शिवाय भगवान मन ने तन दे कर्म बंधन देवना देवो महादेवो प्रभु देवना देवो महादेवो आज पूजा છે તમારી અખંડ જે કરે ભક્તો દેવાની હર હર ભોલે નમો શિવાય પ્રભુ હર હર ભોલે નમો શિવાય હર હર ભોલે નમો શિવાય પ્રભુ ये हर हर भोले नमो शिवाय हर 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 महादेव हर 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 महादेव भोलिया करो तुम्हारी से प्रभुजी करो तुम्हारी से हर महादेव भोलेनाथ बार भोजनम बार ज्योतिर्लिंग गुजरात सौराष्ट्र ये से केदारनाथ बद्रीनाथ हे भोले कालेश्वरम हर हर भोले महादेवम हम भोले नमो शिवाय प्रभु हर हर भोले नमो शिवाय भगवान हर हर भोले नमो शिवाय हर हर भोले नमो शिवाय देवना देवो से महादेवो हर हर भोले नमो शिवाय प्रभु हर हर भोले नमो शिवाय हर हर भोले नमो शिवाय भगवान हर हर भोले नमो शिवाय हर हर भोले नमो शिवाय भगवान हर हर भोले नमो शिवाय अरविंद बापू ने हंसाबेन ने पूजा स्वीकारो मारा ये भोलेनाथ अरविंद बापू ने हंसा माता ने पूजा स्वीकारो मारा ये भोलेनाथ देवना देव तो ये महादेवो उज्जवल आत्मा करजो महादेवो गुरुना ज्ञान थी ये उपजे से ज्ञाना तमे सो भोलेनाथ प्रभुजी तमे सो भोलेनाथ हे प्रभुजी हमारा अरविंद बापू ने हंसा माता ने कुबेर नो भंडार आपी देजो ये दुनिया में है ये नाम मोटो
કરજો સેવાના કામ અરવિંદ બાપુ ગુરુ સમર્થ તમને મળ્યા મારા ગુરુજી ગુરુનો મહિમા મોટો છે થઈ ગઈ પૂજા હા જો ભાઈ જો હવે આ બાર જ્યોતિર્લિંગ કોણ બોલો ભગવાન બોલો જો ભાઈ આ ગરમ થઈ ઓમ સૌરાષ્ટ્રમ સોમનાથમ ચ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્ય મહાકાલ ઓમકાર મમેશ્વરમ પ્રલયમ અભિતનાથમ ચ દાક્ષિણ્ય ભીમશંકરમ શેષુપતિ રામેશમ નાગેશમ દાર્તાન વર્ણિતુ વિશ્વસમ ત્રંકે બંદિત હિમાલય કેદારમ કૃષ્ણ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાંભ્રમ સપ્તન કૃતમ પાપમ વિનિષિતે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અમે મારા ભગવાન જો વિદુરની ભાજી ખાધી હોય અને કર્માબાઈનો ખીચડો ને સબરીના જો રામના બોર ખાધા કેમ આમ થાય આરોગો નાંદલાલા રે મારી પ્રેમની થાળી આરોગો એ નંદલાલા રે મારી પ્રેમની થાળી ભાવતારે એ ભોજનિયા મારા પ્રભુને દરોજો ભાવતારે એ ભોજનિયા મારા વાલાને દરોજો આરોગો નંદ લાલા રે મારી પ્રેમની થાળી મેં તો રસોઈ મારા હાથે બનાવી જમવા પધારો રાધે કૃષ્ણ એ મારી પ્રેમની થાળી આરોગો નંદ લાલા રે મારી પ્રેમની થાળી જમવા પધારો મારા એ દીન દયાળો જમવા પધારો મારા સત્યનારાયણ ભગવાના આરોગો નંદ એ લાલા રે મારી પ્રેમની થાળી ભાવતા ભોજન અમારા વાલાને કરું સપન ભોગ મારે એ નથી રે જમવા સપન ભોગ મારે નથી રે જમવા એ ભાવનો પ્રેમ જમારો એ મારા આરોગો એ નંદલાલા રે મારી પ્રેમની થાળી આરોગો મારા એ વાલા રે મારી પ્રેમની થાળી વિદુરના ઘરની બાજીર ખાધી સપન ભોગ મેં ઠોકરે મારા પ્રેમ થકી હું પ્રાણ આપો નહીં જમો હું ભોજનિયા રે આરોગો એ નંદલાલા રે મારી પ્રેમની થાળી પ્રેમથી જમાડો મારા રાધે કૃષ્ણ પ્રેમથી જમાડો મારા રામને સીતા પ્રેમથી જમાડો હું તો સત્યનારાયણ લક્ષ્મી નારાયણ પ્રેમથી જમાડો મારા ગુરુને માતા આરોગો નંદ લાલા રે મારી પ્રેમની થાળી કે હે ભગવાન જ્યારે સપન ભોગ ધરે ત્યારે ભગવાન નહીં પણ ભાવ અને પ્રેમથી થાય આજે અરવિંદ બાપુ હંસા માતા આજે ભગવાનને એવી રીતે પ્રેમથી જમાડે કે મારા ભગવાનને ખુદ એને મળવા માટે આવવું પડે ભગવાન જે મળવા આવે ને એને મહાન સંતોને ભક્તો કીધા જલારામ બાપાને ભગવાન મળ્યા નરસિંહ મહેતાને ભગવાન મળ્યા સબરીને ભગવાન મળ્યા જેને ભગવાન મારા અરવિંદ બાપુ હંસા માતાને ભગવાન મળે એવા મારા ગુરુ મહારાજ હંસા માતા હું બધા જે આ ભેગા થયા ને એના બધા આશીર્વાદ આપીએ હર 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 ભોલેનાથ કી જય હવે એક રાધે કૃષ્ણ છે અમે ગોકુળ વંદરાવન જાય ને આપણે ક્યાં જાય ને પછી ભલે વાગે એ તો વાગે રાખે કારણ કે એક રાધે કૃષ્ણ અમે ગોકુળ મથુરા વંદરાવનમાં જાય
તો ત્યાં ભગવાનને એવી રીતના થાળ ધરવામાં આવે આપણે વિચારમાં કરી જાય એની મેં સંગીતો એવા હોય છે મ્યુઝિક એવા હોય પણ આપણે આ ઘેલી ભાષામાં થાળ વગાડો મણી મહારાજ છે બધાને ચાલી વગાડે હોય તમે જો કઈ બોલો તો કોઈને ખબર પડે કે પ્રોગ્રામ છે રાધે રાધે કૃષ્ણ કનૈયા રાધે રાધે કૃષ્ણ કનૈયા વૃંદાવન ગોકુલ માતા રાધે 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 કૃષ્ણ કનૈયા રાધે રાધે કૃષ્ણ કનૈયા ગોકુલ મથુરાવાસી પ્રભુજી ગોકુલ મથુરાવાસી પ્રભુજી રાધે 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 કિશન કનૈયા રાધે રાધે વૃંદાવન तुम बिहारी देखे बंसी धार प्रभु जी तो बंसी धारे गोपियों मांगेलो कृष्ण कन्हैयो गोपियों मांगेलो कृष्ण कन्हैयो बंसी तारी आरम पारे राधे 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 कृष्ण बोलो राधे 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 कृष्ण बोलो तो जो भगवान सारी रे द्वारी कालिया ठाकुर जय से द्वारका राधे 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 बोलो बेनो राधे 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 कृष्ण कन्हैया राधे 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 कृष्ण कन्हैया जय भगवान का आश्रम थाय का जय भगवान का आश्रम थाय का अरविंद बापू ने हंसा माता से कृष्ण कन्हैया ना ये गुणला रे गावे राधे 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 हे किशन कन्हैया राधे 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 कृष्ण कन्हैया हमारा अरविंद बापू पर हंसा माते फूल થોડાક નાખો ને ભાઈ ફૂલ નાખો ને જે ધર્મ આત્માઓ લઈને બેઠા છે એ રાધે રાધે એ કૃષ્ણ કનૈયા હંસા માતા ઉપર અરવિંદ બાપુ પર ફૂલની વર્ષા વરસાવો તો ભગવાન કંઈક રાજી થાય કે રાધે 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 કૃષ્ણ કનૈયા રાધે 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 કૃષ્ણ કનૈયા ફૂલ તો પાટી મારા દેવો દેવ ધાવો રાધે 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 કૃષ્ણ કનૈયા એ ફૂલ પાટી મારા ગુરુને વધાવો રાધે રાધે કૃષ્ણ કનૈયા રાધે રાધે કૃષ્ણ કનૈયા બોલો ભગવાન સત્યનારાયણ ભગવાન કી જય. આનંદ થયા આજે આપણે આનંદ લેવા માટે આવ્યા, ઉત્સાહ માટે આવ્યા. જય હંસા માતાની. હા લાવો ભાગ્યો હંસા માટે હા ભલે જો આમાં શું છે આ ભાઈ ગુરુ મહારાજ જો અરવિંદ બાબુ એ અરવિંદ બાબુ જો આમાં કઈ ભગવા પેડા એને અમે સાધુ નથી કરતા કોઈ ગાડી વધારી એને હું સાધુ નથી કરતો પણ જેને સેવાનું સત્કર્મ કરે ને એને હું સાધુ કહું એટલે આ ગુરુ મહારાજ એક ચાદર ઉઠાડી અને આમ તો હંસા માતા તમારા અમને બે ઉભા થઈ ગયા ફોટા પાડો આ માળા પહેરાવો ભાઈ. એક માળા છે ગૌકમા ગુરુની રે મારી માળા છે ગૌકમા માળા છે ગૌકમા રે ગુરુજી મહારાજ ગૌકમા હરિનું ભજન મારે કરવા દેજો હરિનું ભજન મારે કરવા દેવું મારા જાપો મારા ગુરુની પ્રભુ મારા જાપો મારા ગુરુની ગુરુ છે મહિમા મોટો રે ભગવાન ગુરુ છે જ્ઞાનનો સાગર પ્રભુજી હરિ રે હરિ હો હરિ રે હરિ હો ગુરુ રે મારા સમરસના કારજે ભૂખ્યાને ભોજન દર્શીને પાણી અને એક સરોવર જય
હવે અમારે ભગવાનની કૃપાથી અને ધન્ય અનુભવે છે ગુરુનો મહિમા પાર હમારા ગુરુ છે સર્વધર્મ બંધાના ગુરુનો મહિમા ફેર મોહ આપી દો ભગવાનનો પ્રસાદ ધરો પરમેશ્વર આવશે મને એવું લાગે છે હંસાબેન બીજા આવે છે એટલે અમે 5 જણા ભેગા થયા એટલે તમારે અહીંયા ભગવાન મારું ફેસ આવું જોઈએ મોઢું આવે નથી રાખો મોઢું આવે નથી તો રાખતું મામાનો ફોટો જાય હવે આવ્યો અસલ એક મિનિટ ચાલો